નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કારીગરોએ બનાવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી અને આપણી પરંપરાગત કલાને સજીવ રાખીએ। પધારો ભુજ હાટમાં। ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેલ 1 નવેમ્બરથી 7 નવેમ્બર, સમય સવારે 11 થી રાત્રે 8। ભુજ હાટ, મુન્દ્રા રોડ, ભુજ। टाइम से 11 થી રાતના 8 વાગે ભુજ હાટ। અહીંયા કોઈ પણ એન્ટ્રી પાસ નથી। આપ પધારો અને અમારા હસ્તકલા અને હેન્ડલૂમના કારીગરોને પ્રોત્સાહન આપો। ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય, ડ્રાઈવર, લાયસન્સ હોવું ફરજિયાત। મોબાઈલ નંબર 9879591725। ભુજમાં ટાઉન હોલ મધ્યે કોંગ્રેસ પક્ષના કાર્યકરોનું દીપાવલી સ્નેહ મિલન યોજાયું। જૂના કોંગ્રેસીઓ જોવા મળ્યા। સરકારની તમામ મોરચે નિષ્ફળતાની વાત થઈ। આજે ભુજના ટાઉન હોલ મધ્યે કચ્છ જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો વગેરેનું સ્નેહ મિલન યોજાયું હતું। આ સ્નેહ મિલનમાં ગામે ગામથી અનેક કોંગ્રેસી કાર્યકરોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં જૂના કોંગ્રેસી હોદ્દેદારો ઉષાબેન ઠક્કર, મહેશભાઈ ઠક્કર, શિવજીભાઈ આહિર, વી.કે. હુંબલ, નવલસિંહ જાડેજા, ભરતભાઈ સોલંકી, યજુવેન્દ્રસિંહ જાડેજા, પી.સી. ગઢવી, સલીમ જત, ઇબ્રાહિમ મંધરા, ગની કુંભાર, રામદેવસિંહ જાડેજા, રાધા ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તમામ તાલુકાઓના હોદ્દેદારો, શહેરના હોદ્દેદારો, જુદી જુદી સમિતિના હોદ્દેદારો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સ્નેહ મિલનમાં જુદા જુદા વક્તાઓએ બીજેપી સરકારની નિષ્ફળતાઓની વાત કરી, ખેડૂતોના લેણા માફ કરવાની વાત કરી, કાયદો વ્યવસ્થા કથળી છે તેની વાત કરી, નર્મદાના પાણી સમયસર મળતા નથી તેવી વાત કરી, નલ સે જલ યોજનાની નિષ્ફળતાની વાત કરી વગેરે સરકાર સામે કોંગ્રેસ પ્રવક્તાએ અનેક આક્ષેપો કર્યા હતા। આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું કે આજે આ નવું વર્ષ 2082નું નૂતન વર્ષના નવા વર્ષનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસ પરિવાર દ્વારા। અને આજના અમારા આ સ્નેહમિલનમાં અમારા વડીલો બધા આશીર્વાદ આપવા માટે આવ્યા છે। એમાં પૂર્વ સાંસદશ્રી છે, પૂર્વ ધારાસભ્યશ્રીઓ છે, જિલ્લાભરના મુખ્ય આગેવાનો બધા, તાલુકા, જિલ્લાના, શહેરના બધા આગેવાનોની ઉપસ્થિતિમાં નવા વર્ષનું આજે સ્નેહમિલનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આમ તો અમારે તમામ જિલ્લા પંચાયતના બેઠકો દીઠ પર સ્નેહમિલનનું કાર્યક્રમનું આયોજન છે આગામી સમયમાં, પરંતુ આજે જિલ્લા મથકે કાર્યક્રમ આયોજન અમારે કરવામાં આવ્યું છે। અને ખાસ કરીને અત્યારે આપણા જિલ્લામાં ઘણી બધી સમસ્યાઓ, ઘણી બધી પ્રશ્નો, ઘણા બધા તકલીફો અત્યારે છે આપણે જોઈ રહ્યા છીએ। ખાસ કરીને ખેડૂતોના મુદ્દા જે ખૂબ અત્યારે સમગ્ર ગુજરાત અને કચ્છમાં પણ ખૂબ ભારે મોટું નુકસાન છે, ત્યારે આજે કોંગ્રેસ આયોજિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માધ્યમથી આજે સોમનાથથી અમારે ખેડૂત આક્રોશ યાત્રા નીકળવાની છે, જેમાં 11 જિલ્લાઓને આવરી લેવામાં આવશે। સોમનાથથી શરૂઆત થઈને દ્વારકામાં પૂર્ણાહુતિ થશે। અને ખાસ કરીને મુખ્ય માંગણી છે કે તમે ઉદ્યોગોના લેણા માફ કરો છો। 14 લાખ કરોડ જેટલા લેણા ઉદ્યોગપતિઓના માફ કર્યા, તો ખેડૂતોના શા માટે નહીં? ખેડૂતોના કોંગ્રેસની સરકાર વખતે આપણા માનનીય પ્રધાનમંત્રી તત્કાલીન મનમોહનસિંહના સમયમાં
ખેડૂતોના 72,000 કરોડના લેણા કોંગ્રેસની સરકારે યુપીએ સરકારે માફ કરેલા હતા. તો આ સરકાર 30 વર્ષથી સત્તા ઉપર છે. 2011માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે એવું કહેતા હતા જેવું અમારે પહેલી કેબિનેટમાં જ ખેડૂતોના દેવા માફીનો અમે નિર્ણય લેશું, પણ આજ દિવસ સુધી આ નિર્ણય લેવામાં આવેલ નથી. સંગઠન પાયાથી મજબૂત કરવા ગ્રાસરૂટ સુધી કે અમારે આગામી સમયમાં જિલ્લાનું, તાલુકાનું, બૂથ લેવલ સુધી, ગ્રામ સમિતિના પ્રમુખ બૂથ લેવલ સુધીનું સંગઠન અમારે મજબૂત કરવું પડશે, મજબૂત કરવા જઈ રહ્યા છે. અને આવનારા સમયમાં, ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અત્યારથી જ અમે એ પ્રમાણનું પ્લાનિંગ અને આયોજન કરી અને ગ્રામ્ય વિસ્તારમાં મતદારો છે પૂરેને જાગૃત કરવાની જરૂરિયાત છે. અને ખાસ કરીને આ બૂથ લેવલના ગ્રાસરૂટ સુધી કામ કરવાની ખૂબ જરૂરિયાત છે અને એના માટે અમે આગળ વધી રહ્યા છીએ. અને ટૂંક સમયમાં જ અમારું ગ્રામ લેવલ સુધીનું માળખું ગોઠવાઈ જશે. નહીં, કોંગ્રેસની જે વિચારધારા છે, કોંગ્રેસના ભૂતકાળમાં જે કામો થયા છે એ અમે લઈને જવાના છે લોકો સુધી, યુવાનો સુધી. કે અત્યારે આ સરકારમાં ધીરે ધીરે તમે જુઓ શિક્ષિત યુવાનોની બેરોજગારીનું પ્રમાણ ખૂબ મોટું વધી રહ્યું છે. પરીક્ષાઓમાં ચોરીઓ થઈ રહી છે, પેપરો ફૂટી રહ્યા છે. ત્યારે યુવાનોને અમારે ખાસ કરીને આ જાગૃત કરી તમામ ક્ષેત્રમાં આ સરકાર અત્યારે નિષ્ફળ ગઈ છે. એમાં રોજગારી આપવાની વાત હોય, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની વાત હોય કે કાયદો અને કાનૂન વ્યવસ્થાની વાત હોય, તમામ ક્ષેત્રે અત્યારે આ સરકાર નિષ્ફળ ગઈ છે. તો જે કોંગ્રેસની વિચારધારા છે, જે કોંગ્રેસના ભૂતકાળના કામો છે એ ભાથું લઈને અમે લોકો સુધી જવાના છે. આમ કોંગ્રેસના સ્નેહ મિલન સાથે સંગઠનને મજબૂત બનાવવું અને જૂના કોંગ્રેસના હોદ્દેદારોની સલાહ સૂચન અને તેમની સેવા મેળવી પાર્ટીને વધુ મજબૂત બનાવવા સંબંધે નિર્ધાર વ્યક્ત કરાયો. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. દર્શક મિત્રો, આજે તારીખ 6 નવેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.